દાન, જ્ઞાનદાન, નામદાન, વચનદાન, અરે બહુ નામી બંગલો દાનમાં આપી દીધો, બીજું કોઈ ન આપી શકે. સદગુરુ મહારાજ આપણને નામનો મહિમા સમજાવે કે વેદ શાસ્ત્ર અને પુરાણ કરે નામ તણા વખાણ, અને સદગુરુ ચરણને સેવતા આપણને પડે નામની દાન. પછી અભયદાન કે માણસના જીવનની અંદર તમારે શેની બીક છે? જુઓ જગત કેટલું બધું અંધશ્રદ્ધાની અંદર બિયાય છે, જ્યારે સાચા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળતા આપણને દરેક બંધનોમાંથી છોડાવે છે, અને એવું ભય વિનાનું અભયદાન આપણને સદગુરુ મહારાજ આપે છે. બીજું આપણા ભીતરની અંદર આવેલા આત્માનો પરિચય કરાવે છે, આપણા મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. પરંતુ જેને જેને સદગુરુ મળે એને તો સદગુરુની આજ્ઞાનું પાલન કરવું પડે, સદગુરુએ આપેલ વચનનું પાલન કરવું પડે, સદગુરુની પૂજા કરવી પડે, સદગુરુના ગુણગાન ગાવા પડે, અને સદગુરુનું ભજન કરવું પડે. જો નિજ સ્વરૂપ સદગુરુ અવ્યક્ત પુરુષ આખા વિશ્વની અંદર વ્યાપક છે, પરંતુ એવું વ્યક્ત સ્વરૂપ ધારણ કરી અને આપણામાં જ્ઞાન આપી અને પોતે પોતાના અગમ દેશની અંદર સદાના માટે મુકામ છે. છતાંય આપણે આ કાયાથી સદગુરુના દેશને જોવા માટે બહુ જ મહેનત કરવાની છે. પણ આપણે આપણા મનોમન ક્રિયાથી મનથી માનવા માટે આ 31મી પુણ્યતિથિ નિમિત્તે આજે જે આયોજક કાંતિ મહારાજ, મહેશ મહારાજ, પ્રહલાદ મહારાજ, નરસિંહરામ મહારાજ, ઈશ્વરરામ મહારાજ, તમે જુઓ ને આટલા બધા સંતોને રજૂ કરવાના હોય, આટલા બધા સાજિંદાઓને રજૂ કરવાના હોય, અને આટલો બધો માહોલ, ભજન અને ભોજન, ત્રિવેણી ગંગાનો સમાગમ. આ તો ભાગ્યશાળીને જ દર્શન થઈ શકે છે. એના હિસાબે મનોમન ક્રિયાથી આપણે જાણવાનું છે કે આથી વિશેષ સદગુરુનો દેશ કેવો હોય. જે દેશની અંદર હીરાના આર્ટ છે, જે દેશની અંદર માનસરોવર છે તો ખરું. હા, હીરાની બજારો છે બે બાજુ, અને આગળ પવિત્ર સોના હીરા માણેકના સિંહાસન ઉપર સદગુરુ મહારાજ બિરાજમાન છે. અને એ જ સદગુરુ મહારાજ આપણને જ્યારે બ્રહ્મ જ્ઞાનની ચાવી આપે ત્યારે આપણામાં દરવાજો ખોલવાનો છે. ત્યારે પવિત્ર સોનાના સિંહાસન ઉપર સદગુરુ મહારાજ આપણા ભીતરમાં આપને જ્યારે મળે ને, ત્યારે જે આનંદનો પાર છે ને, એ તો અપરંપાર આનંદ છે. 52 હજારો 84 ચૌટા કંચનના મોલ પીના. જો સદગુરુ મહારાજના ચરણે જ્યો હોય અને જો એનું કઈ પરિવર્તન ન થયું હોય. બાબુરાવ મહારાજ ચોકડીમાં આવ્યા હતા, નિરાજ સંપ્રદાયની ત્રીજી ગાદીની વાત કરું તો 3 પેઢીઓના તો મેં દર્શન કર્યા છે. બાબુરાવ મહારાજ, એમના દીકરા રતુરામ મહારાજ, એમના દીકરા રોહિતરામ મહારાજ. ને બાબુરાવ મહારાજ એક જ સાખી બોલ્યા છે. 2 વાગ્યા સુધીમાં સત્સંગ એમનો ચોકડી ગામની અંદર હતો. આજે એને 42 વર્ષ થયા. કે સોને કે વહી નગરિયા પારસ મણી કી પોળ, હરિ ભજન સત્સંગ વિના જમડા કરે કંકોળ. સદગુરુ મહારાજના ચરણે જ્યાં જો હોનાનું નગરા ન બને તો પછી આને શું કરવું? લોઢાનું બનાવવાનું છે?
ચામડાનું ને હાડકાનું ને માંસનું તો છે જ, પણ જ્યાં સુધી સજાગ અને આ જીવતું શરીર છે ત્યાં સુધી જુઓ આ શરીર આની અંદર જે આવ્યો છે એને હોનું કહેવાય, ચાંદી કહેવાય, રૂપિયા કહેવાય, લોઢું કહેવાય, લાકડું કહેવાય. આત્માને શું કહેવું? હોનાની કિંમત છે, લોઢાની કિંમત છે, લાકડાની કિંમત છે, ચાંદીની કિંમત છે, આત્માની કિંમત કેટલી? અમૂલ્ય આત્માનો પરિચય જો કરાવતા હોય તો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ સૌંદર્ય બ્રહ્મ સ્વરૂપ સદગુરુ, બાકી બીજી કોઈની તાકાત નથી. ત્યારે મને અનુભવ થયો.